રાજકોટમાં આરએમસીના જનરલ બોર્ડમાં બબાલ જોવા મળી. કોંગ્રેસના 2 મહિલા કોર્પોરેટરને બહાર કાઢવા મેયરે આદેશ આપ્યા. કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરતા મેયરે આદેશ આપ્યો છે. કોંગ્રેસ કોર્પોરેટરે ફરીવાર વિરોધ ન કરવાની પણ ખાતરી આપી. કોર્પોરેટરની ખાતરી બાદ ફરીથી જનરલ બોર્ડમાં બેસાડવામાં આવ્યા. તો આરએમસીના નવા ચૂંટાયેલા પદાધિકારીઓનું આજે પ્રથમ બોર્ડ અને પ્રથમ બોર્ડમાં સમય મર્યાદા વગર ઓપન બોર્ડ હાથ ધરવામાં આવ્યું. જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરે લીધો અધિકારીઓનો ક્લાસ અને તેમાં વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલ અનેક મુદ્દાઓ પર આક્ષેપ કર્યા. આવાસમાં ગેરકાયદે પ્રવેશ, દબાણ સહિતના મુદ્દાઓ પર આક્ષેપ કરવામાં આવ્યા. રેસ કોર્સના દબાણનો પણ જનરલ બોર્ડમાં મુદ્દો ઉઠ્યો છે. તો આ તરફ બબાલ વચ્ચે જનરલ બોર્ડમાં પાણીનો પોકાર પણ સામે આવ્યો. મોટાભાગના કોર્પોરેટરોએ પાણી મુદ્દે સવાલ ઉઠાવ્યા અને સાથે જ ભાજપના કોર્પોરેટર મનીષ ભટ્ટે ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની ફરિયાદ કરી. તો પાણી વિતરણના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને હાઈરાઇઝ બિલ્ડિંગમાં વહીવટથી પાણી આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે મ્યુનિસિપલ કમિશનરે 1 મહિનામાં પાણી વિતરણને લઈને યોગ્ય આયોજન કરવા ખાતરી આપી છે. સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર. મોહિત, જે જનરલ બોર્ડ હતી આજે ઘણી હંગામી રહી છે, પરંતુ સૌથી મોટો મુદ્દો હતો તે પાણીનો રહ્યો છે. તેને લઈને વધુ શું અપડેટ્સ છે? રાજકોટ મહાનગરપાલિકાના જે નવનિયુક્ત કોર્પોરેટરો છે તેમનું આજે પ્રથમ જનરલ બોર્ડ હતું અને પ્રથમ જનરલ બોર્ડમાં સૌથી મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી જે જનરલ બોર્ડનો સમયગાળો છે તે માત્ર 1 કલાકનો નિશ્ચિત રાખવામાં આવતો હતો કે 1 કલાકમાં જે પણ પ્રશ્નો આવે તે પ્રશ્નોની ચર્ચા કરવી. પરંતુ પ્રથમ વખત જે ઘણા વર્ષો પછી મેયર જે ડોક્ટર નેહલ શુક્લ છે તેમના દ્વારા ઓપન બોર્ડ છે તે રાખવામાં આવ્યું છે, જેમાં તમામ કોર્પોરેટરોના સવાલોના જવાબ છે તે આપવામાં આવે. આજનું જનરલ બોર્ડ છે તે હંગામી એ રીતે થયું હતું કારણ કે ભાજપના જ કોર્પોરેટર છે તેમના દ્વારા અધિકારીઓ પર સવાલ છે તે ઉઠાવવામાં આવ્યા હતા. એ ટીપી શાખાનો જે સવાલ હોય કે જેમાં ટીપીને લગતા, દબાણોને લગતા પ્રશ્નો છે તે પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે પાણીનો પોકાર કે જે રાજકોટ શહેરમાં જે મોટા ભાગના વોર્ડમાં હોવાનો પણ દાવો છે તે કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હતો, તેને લઈને પણ રજૂઆત છે તે કરવામાં આવી હતી. આ ઉપરાંત જે આવાસમાં કેટલાક લોકો છે તે ગેરકાયદેસર રીતે આવાસમાં પ્રવેશ કરી રહ્યા હોય, દબાણ કરી રહ્યા હોય તે પ્રકારનો પણ મુદ્દો છે તે મૂકવામાં આવ્યો હતો. ઓવરઓલ રાજકોટમાં જે ભાજપના જ કોર્પોરેટર છે તેમના દ્વારા અધિકારીઓ પાસે સવાલનો મારો છે તે કરવામાં આવ્યો હતો અને જેને લઈને જ જે ત્વરિત જવાબ આપવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી હતી. કેટલીક બાબતોમાં કોંગ્રેસ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધની વચ્ચે તેમને બહાર કાઢવા સુધીની પણ નોબત છે તે આવી હતી. જોકે અત્યારે હજુ પણ જે 4 કલાક જેટલો સમય છે તે થઈ ગયો છે અને જનરલ બોર્ડમાં હજુ પણ જે રાજકોટના પ્રજાના પ્રશ્નો છે તેની ચર્ચા થઈ રહી છે. જી બિલકુલ, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ. તો હજી પણ 4 કલાકનો સમય થયો છે અને હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં જનરલ બોર્ડમાં કયા મુદ્દા પર વધુ ચર્ચા થાય છે, વધુ શું તેના અપડેટ્સ આવે છે, તેની પળે પળની ખબર આપને આપતા રહીશું. પરંતુ આજની જે જનરલ બોર્ડ યોજાઈ અને કયા મુદ્દા પીપળિયા છે જેમના દ્વારા પાણીમાં ગેરરીતિ થતી હોવાની વાત છે તે મહેશભાઈ, પાણીમાં ગેરરીતિ થતી હોવાનો સવાલ આપે ઉઠાવ્યો હતો, શું આખો મુદ્દો છે? વોર્ડ નંબર 11ની અંદર અત્યારે વોર્ડ નંબર 11 ભૌગોલિક રીતે ખૂબ મોટો વોર્ડ છે. પાણી વિતરણ વ્યવસ્થામાં લોકોને પૂરતું પાણી નથી મળતું એની અમારી તંત્ર સામે ફરિયાદ હતી. એમાં જે જગ્યાએ વિતરણ વ્યવસ્થામાં ક્યાંકના ક્યાંક ગેરરીતિ આચરવામાં આવે છે એની ઉપર સખ્ત કાર્યવાહી થાય અને લીગલ રીતે લોકોને કોર્પોરેશનના નિયમ મુજબ પાણી મળે, આ વિષયને લઈને અમારો તંત્ર સામે સવાલ હતો. કઈ રીતે ગેરરીતિ થાય છે? કારણ કે ઘણા બધા કોર્પોરેટરોએ આ વાત છે તે જનરલ બોર્ડમાં મૂકી છે. ગેરરીતિમાં મેજર સમ કનેક્શનો આવેલા છે. સમ કનેક્શનની અંદર ક્યાંક જે ચેનલ છે એમાં એવી કોઈ પરવાનગી આપવામાં આવે છે કે પોતાની રીતે કનેક્શનના વાલ ઓપરેટ થઈ અને વધારાનું પાણી એની અંદર આપવામાં આવે છે. નિયમ શું છે ને કેટલું વધારાનું પાણી આપવામાં આવે છે? કાયદેસર નિયમ આપણે એક ઘરને 20 મિનિટ અથવા તો 400-450 લીટર મહાનગરપાલિકાના નિયમ મુજબ પાણી મળવું જોઈએ. જે દરેક લોકોને સમાન પાણી મળવું જોઈએ એમાં અમુક જગ્યાએ પાણી બિલકુલ મળતું નથી. એ વ્યવસ્થા વ્યવસ્થિત કરવામાં આવે, આ અમારો પ્રશ્ન. જનરલ બોર્ડમાં આપ એવી પણ વાત કરી કે હાઈરાઇઝ બિલ્ડિંગ 4 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગને દંડ કર્યો, પરંતુ તેની પ્રોપર જે પાછળની જે ચેનલ હતી એને દંડ કરવામાં, એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી? મારો એ જ પ્રશ્ન હતો કે જે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી તો બિલ્ડિંગને ડાયરેક્ટ જે નોટિસો આપી અને એની ઉપર જે કાંઈ દંડ અથવા
અથવા તો એનું 8 દિવસ સુધી જે પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું, તો એ ચેનલની અંદર જે કોઈ લોકો ગેરરીતિ આચરતા હોય એ દરેક ઉપર એક્શન લેવાય અને કાર્યવાહી થાય, આવી મારી માંગ છે. એટલે મહેશભાઈ પીપળિયા છે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે વોર્ડ નંબર 11માં 4 જેટલી જે હાઈરેસ બિલ્ડિંગો છે તેમાં પાણીમાં ગેરરીતિ થતી હતી, કારણ કે પાણી વિતરણનો સમય છે તે 20 મિનિટ સુધી જે પાણી આપવામાં આવતું હોય છે, પરંતુ તેના બદલે જે વધારાનું પાણી છે તે જે સોસાયટીના રહીશો છે તેમના દ્વારા પોતાની મેળે ખોલી દેવામાં આવ્યું હતું. પરંતુ આ એક પ્રકારનો વહીવટ છે તે ચાલે છે. જનરલ બોર્ડમાં તમામ જે કોર્પોરેટરો છે એ ભાજપના કોર્પોરેટર છે તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે કેટલીક હાઈરેસ સોસાયટીઓ છે તેમાં જે વાલ ખોલનાર વ્યક્તિ છે તે રૂપિયા લઈ અને આ પાણી છે તેની ચોરી કરે છે, ને જેના કારણે અનેક લોકો છે તેને પૂરતું પાણી મળતું નથી, અને આ જ મામલાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.